એવી રીતે આપણે દર્શન કરવાનો જે ક્રમ છે એ ક્રમ અહીંયાથી અમે આપ સમક્ષ રજૂ કરવાના છીએ. બને એટલી શાંતિ એ આપણા સંસ્કાર છે. ખાસ આગળ બેઠેલા તમામ મહાનુભાવો મિત્રોને વિનંતી કે હું અને તમે એટલા નજદીક છીએ એટલે તમારો અવાજ અમારા સુધી ન પહોંચે એની કાળજી રાખજો. 2.5-3 કલાકનો આ કાર્યક્રમ છે, પછી તો ઠાકોરજી જેટલો લંબાવે એટલો આ સત્સંગ આગળ વધશે. પણ દર 15 મિનિટે એક દર્શન થશે. જ્યારે દર્શન થાય ત્યારે શાંતિથી બેસી અને દર્શન કરશો. જ્યારે પડદો બંધ હોય ત્યારે તમને મોજ આવે અને તમે કંઈ પણ નોટો ન્યોછાવર કરશો તો એ અહીંયા હવેલીમાં અમે દઈને જવાના છે. ચલાડામાં બીજી વાર આવવાનું થયું. એકવાર વિઠલાણી પરિવારના એક ધર્મ કાર્યમાં અમે આવ્યા હતા. ત્યારથી જે કોઈ મિત્રો એમાં હતા અને એ લોકોએ મનોરથ કર્યો હતો કે આપણે ચલાડામાં રાજુ ભટ્ટને બીજી વાર બોલાવવા. અને આજે બીજી વાર આવા સુંદર એક સત્સંગમાં આવવાનું અમને આમંત્રણ મળ્યું. એક હિન્દી શાયરનો એક શેર છે कि इरादे रोज बनते हैं और टूट जाते हैं. इरादे रोज बनते हैं और टूट जाते हैं. यहाँ तो वो ही आते हैं जिसे मेरे ठाकुर जी बुलाते हैं. ટીવીનો યુગ છે. જ્યાં જાય અહીંયા અસંસ્કાર ભેળા છે, પણ ઉડીને આંખે વળગે એવો પુષ્ટિ મારે. જેટલા આમાં બેઠેલા છે એ વૈષ્ણવોએ જેને તિલક કપાળ ઉપર કર્યું છે. હમણાં જ હું એક સંતને સાંભળતો હતો. તમને હું પૂછું કે તમારા હૃદયની અંદર, આપણા શરીરની અંદર જીવિત વસ્તુ કેટલી? તો સંતે જવાબ આપ્યો કે આપણા શરીરની અંદર એક હૃદય, એક કાન અને એક કપાળ, આ 3 જ વસ્તુ જીવંત છે. બાકી બધી વસ્તુ નિસ્તેજ છે. કોઈ પણ મંદિરે, હવેલીએ દર્શન કરવા જઈએ એટલે આપણે હાથ જોડીએ, હાથ અહીંયા આવે એટલે આ પેલી વસ્તુ. આપણું ઓપરેશન કર્યું, આપણને એનેસ્થેસિયા દીધો હોય, આપણે બેભાન થઈ ગયા હોય, પછી ભાનમાં આવીએ ત્યારે ડૉક્ટર પહેલા વહેલા આ કાનની બૂટને ચીટલો ભરે ત્યારે ખબર પડે કે આ જીવિત પાછો થયો છે કે નથી થયો. અને વૈષ્ણવો કપાળ ઉપર તિલક કરે. આ એક ઓળખ છે અને આ ઓળખ આપણે હજી સુધી જાળવીને રાખી છે. આ મનોરંજનનો કાર્યક્રમ નથી, આ મનોરંજનનો કાર્યક્રમ છે. આ મનોમંથન કરાવે એવી અમારી એક નેમ છે. જેટલા લોકો ઊભા છે એમને પ્રાર્થના કે બેસી જાઓ. પહેલેથી જ તમે લોકોએ શિસ્ત જાળવી અને શાંતિ રાખી છે. વિશેષ અહીંયા હમણાં જ પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજના આગમન થવાના છે. તો આવો સત્સંગની શુભ શરૂઆત કરીએ. ચલાડાની ધરતી તો દાનગી ગેવની ધરતી છે સાહેબ. આ સંસ્કારી નગરી છે અને નામ આપ્યું છે ચંપારણની આ ધરતી. અંતે તો સબ કુછ દર્શાઈ, અંતે તો સબ કુછ દર્શાઈ. ચરણ કમલ બંધો હરિરાય, ચરણ કમલ બંધો હરિરાય.
સુરદાસજીના પદથી મંગલાચરણ થયું. પુષ્ટિ માર્ગ પૂજ્યપાદ ગોસ્વામી બાળકોના સ્વમુખે વચનામૃતો આપણે સાંભળી અને આપણા જીવનને આપણે ધન્ય કરતા હોઈએ છીએ. 537 વર્ષના આ ઇતિહાસમાં પુષ્ટિ માર્ગ અસ્તિત્વમાં આવ્યું. 5,500 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્માએ પ્રાચીના પીપળે અંતિમ શ્વાસ લીધા. જગતના જીવોને એક ધ્રાસકો પડ્યો કે અમને અનાથ કરીને કૃષ્ણ વયા ગયા. ત્યારે કૃષ્ણએ આપણને એક સાંત્વન આપ્યું કે જગતના જીવો જ્યારે જ્યારે ધર્મ ઉપર, ગાય ઉપર, સ્ત્રી ઉપર કે ધરતી પર પાપ વધશે ત્યારે મને પુકારજો, હું પાછો આવીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતી ભારત. અને 537 વર્ષ પહેલા માયાવાદ આવ્યો. વિધર્મીઓનો ત્રાસ ભારતની ધરતી પર વધ્યો. ભાગવતજીનું રસપાન ન થાય અને જગતના જીવોએ ફરી પાછા ઈશ્વરને પુકાર્યા કે આપના વચન અનુસાર આપ હવે અમને આમાંથી ઉગારો. ત્યારે પરમાત્માએ એ જ ધરતીને પસંદ કરી. શ્રીનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1466 શ્રાવણ સુદ નાગ પંચમીના દિવસે અનિયોરના ગોવર્ધન પર્વત ઉપર પ્રથમ વ્રજવાસીઓને 16 દિવસ સુધી વામભુજાના દર્શન થયા. પણ વામભુજાના દર્શન કરી વ્રજવાસીઓ અબૂધ, ભણેલા નહીં, વિચાર કર્યો કે આ શું હશે. પણ વડીલો પાસેથી એવું સાંભળ્યું કે કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો આ એ હાથ તો નહીં હોય ને. ત્યારે જ્ઞાનીઓએ એમ કીધું કે કાંઈ ચર્ચા કરો માં, આમની પૂજા કરવા માંડો, આમના અભિષેક કરવા માંડો. અને વ્રજવાસીઓએ અભિષેક શરૂ કર્યા. 69 વર્ષ સુધી એમના અભિષેક થયા. એમના સેવાના ફળ સ્વરૂપે વિક્રમ સંવત 1535 ચૈત્રવદી 11 શતભિષા નક્ષત્ર અભિજીત મુહૂર્ત અને મધ્યાહન કાળ ગિરિરાજજીની કંદરામાં શ્રી ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને બરાબર તે જ દિવસે બંગાળમાંથી એક દંપતી વિધર્મીઓના ત્રાસથી ભાગતું 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 ચંપારણની પવિત્ર ધરતી પર આવે. શનિ વૃક્ષની છાયામાં બેઠા છે. વિધર્મીઓ આવશે, હમણાં હુમલો કરશે, આવશે આવશે. આ ફાળમાં ને ફાળમાં જે દંપતી હતા એ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમ્મા ગારુ. ઇલમ્મા ગારુ સગર્ભા હતા. પણ વિધર્મીઓનો ત્રાસમાં ફાળમાં ને ફાળમાં અધૂરા માસે એક બાળકને શનિ વૃક્ષની છાયામાં જન્મ આપે. બાળક જન્મતા વેત રડ્યું નહીં, નિસ્તેજ લાગ્યું. પ્રાગટ્ય ચંપારણની પવિત્ર ધરતી પર થઈ ચૂક્યા છે. હવે મહાપ્રભુજી વિશે બોલવા બેસીએ તો આ મુખ અને સામે બાવાશ્રીનું સાનિધ્ય. પણ ટૂંકમાં કહું તો મહાપ્રભુજી ન હોત તો ભાગવતજી ન હોત, મહાપ્રભુજી ન હોત તો સિદ્ધાંત રહસ્ય ન હોત, મહાપ્રભુજી ન હોત તો અણુભાષ્ય ન હોત. મહાપ્રભુજીએ 11 વર્ષની ઉંમરમાં તમામ અભ્યાસ પૂરા કરી વાઘપતિ અને બાલ સરસ્વતીના
બિરુદથી જેમને નવાજવામાં આવ્યા. 11 વર્ષની ઉંમરે બાળક હજી તો રમતું હોય, પણ મહાપ્રભુજી ભારતની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. અત્યારનું જ્યાં ઝારખંડ છે ત્યાં પહોંચ્યા અને રાત્રે સ્વપ્નમાં આવી ઠાકોરજીએ કીધું, મહાપ્રભુજી અનિયોરના પહાડ ઉપર પધારો, મારું પ્રાગટ્ય કરાવો, સ્વાદુ પાંડે અને વ્રજવાસીઓને લઈ અને જગતને પુષ્ટિ માર્ગ આપો. અને મહાપ્રભુજી સ્વાદુ પાંડે વ્રજવાસીઓને લઈ અને એ અનિયોરના પહાડ ઉપર જઈ અને પહેલી સ્તુતિ કરે છે. આ સ્તુતિ કદાચ બધાને આવડતી હશે. મહાપ્રભુજી આ સ્તુતિ લખી જેને આપણે ગિરિરાજ ધાર્યષ્ટકમ કહીએ. આવો એકાદ બે લાઈન અહીંયાથી ગાઈ અને આપણે ઠાકોરજી અને મહાપ્રભુજીના પ્રથમ મિલનના દર્શન કરીએ. બધાને આવડતું જ હશે. અને પછી વ્રજવાસીઓએ જે સ્તુતિ કરી એ સ્તુતિથી આપણે પ્રથમ મિલનના દર્શન કરીશું. તો પ્રથમ ગિરિરાજ ધાર્યષ્ટકમ. આટલા વૈષ્ણવો બેઠા છે. ગોસ્વામી બાળકો બિરાજમાન હોય તો આપણે એમની મર્યાદા રાખવાની હોય, પણ પદ તો ગાઈ શકાય, તાળીઓ પાડી શકાય, કારણ આ સત્સંગ છે. દરેક માણસને ઈશ્વર જન્મતા વેત 3 આંખ આપે છે. 2 આંખ જોઈ શકાય, ત્રીજી આંખ હૃદયમાં આવે. પણ ત્રીજી આંખ હૃદયમાં કોણ ખોલે? આવા ગુરુવર હોય ને એ ત્રીજી આંખ ખોલે. એટલે તાળીઓ અમે અમારા માટે નથી માગતા ક્યારેય, કારણ પુષ્ટિ માર્ગમાં પહેલી જ માગવાની ના પાડે છે. ઠાકોરજી પાસે ન માગું તો હું તમારી પાસે તાળી માગું, પણ આ પદ જેને લખ્યું છે એમના માટે તાળી. બધા ખાલી આટલું બોલો મારી સાથે, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એકવાર સમાધિ અવસ્થા ન લાગે તો મિત્રો મને યાદ કરજો, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બધા એકારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને ધીમે 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 અનિવારના પહાડ પર દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. મહાપ્રભુજીને બથમાં લઈ દે છે. આવો ચલાડાની પવિત્ર ધરતી પર મહાપ્રભુજી અને ઠાકોરજીના પ્રથમ મિલનના દર્શન કરીએ. અને આ દર્શન થતા વ્રજવાસીઓએ આપણે જેમ પ્રાર્થના કરી, કેવી રીતે પ્રાર્થના કરી? આવો પ્રથમ મિલનના દર્શન ચલાડાની ધરતી પર. Thank you.
દરેક પદ પૂરું થાય પછી તાળીઓ પાડવી, એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં ગયું કે હેઠું ગયું. આ બધા ધર્મ ઉત્સવો આપણને શું શીખવાડે છે મિત્રો? હોગિયા ડાચા કરીને તો ઘેરે બેઠા જ છીએ. આ ચંપારણની પવિત્ર ધરતી છે, અને અહીંયા આપણે આનંદ નહીં કરીએ તો ક્યાં આનંદ કરશો સાહેબ? આ આનંદ કરવા માટે તો આ બધા ઉત્સવો થાય છે. અને કેટલા આપણે બધા ભાગશાળી છીએ કે વલ્લભ કુળ અહીંયા બેઠું છે. મારે એક પદ અહીંયાથી બાવાશ્રીના ચરણ કમળમાં મૂકવું છે. હું અને તમે તો કદાચ ક્યાંક ને ક્યાંક મળતા હોઈએ, પણ વલ્લભ કુળ જ્યારે અહીંયા બિરાજમાન છે. પુષ્ટિ માર્ગ સાહેબ, બુંદીને ઢેફલા ખાવાનો સંપ્રદાય નથી. 4 વસ્તુ મને તમને પુષ્ટિ માર્ગ આપે છે. સેવા આપે છે, સત્સંગ આપે છે, દ્રઢાશ્રય આપે છે, અને સમર્પિત વસ્તુનો વિનિયોગ આપે છે. અને એટલે જ સગુણદાસ એક પદ લખે છે. આ રાગ માલા ઉપર આધારિત આ પદ છે. જે જેના ચરણ કમળમાં વંદન કરી અને બસ આટલું જ કહીએ કે મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तो तेरा तुझको सौंप के बस अब क्या लगेगी. આપનું છે, આપને અર્પણ કરીએ છીએ. આ પદ અમે જેટલી વાર ગાઈએ ને એટલી વાર અમને પણ એક નવી એનર્જી શરીરમાંથી પ્રગટ થાય. તો સાંભળતા તો કેટલો આનંદ થતો હોય છે. આવો સગુણદાસનું આ પદ આપણે અહીંયાથી પૂજી બાવાશ્રીના ચરણ કમળમાં મૂકીએ. लीला होती
હરેશભાઈ પાનેલી એમના તરફથી આ સગુણદાસના કીર્તન ઉપર 501 રૂપિયા મળે છે. હા, હું લઈ જાઉં? નહીં, મારે તમને વૈષ્ણવ પૂછવું છે. હું લઈ જાઉં? ના, અહીંયા મૂકીને જવું છે. કારણ ઠાકોરજીનું નામ કે અષ્ટસખાની વાણીને કોઈ દિવસ વહેંચાતી નથી, વહેંચવામાં આવે છે સાહેબ. બે હાથને મારા લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપ એ વાત મને મંજૂર નથી. વરસી પડજો, વરસવું હોય તો પછી તાળીઓથી વરસજો, તમારા પ્રેમથી વરસજો, અમારી સાથે ગાઈને વરસજો. આ અત્યારે જે બેઠા છીએ ને, આપણે સ્વર્ગમાં બેઠા છીએ. કદાચ વિમાન આવે તો કોની તૈયારી છે? ઠાકોરજીનું વિમાન આવે કે હાલો બધાને લઈ જાવ, તો કોની તૈયારી? કોની આમાં? એ નથી જવું મારું વનરા વનસે રૂડું, વૈકુંઠ નહીં આવું. વૈકુંઠમાં આવા સંસક ન થતા, આવા વચનામૃતો નથી સંભળાતા, આ ધરતી ઉપર સંભળાય છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. આવો, સગુણદાસની રચના બાદ મહાપ્રભુજીએ મને તમને પુષ્ટિ માર્ગ આપ્યો. મહાપ્રભુજી મને તમને બ્રહ્મ સંબંધ, પહેલો બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીને આપ્યો. પુષ્ટિ માર્ગ બ્રહ્મ સંબંધ આપી શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર આપ્યો. અષ્ટાક્ષર મંત્રની તાકાત શું છે મિત્રો? આ શ્વાસ ઉપર આવે પછી હેઠો બેસે જ કે નહીં એની મને તમને ખબર નથી. એટલે આપણે 24 કલાક શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શું કામ? કે કઈ ઘડીએ મોત આવે અને આપણા મોઢામાં શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર હોય તો એકવાર જમરાજાને ઊભું રહી જવું પડે. ઠાકોરજી એમ કે એ ઊભો રહે, મારું નામ મુખમાં છે, એની શું ઈચ્છા છે એ પહેલાં પૂરી કર, પછી એનો જીવ લે. આ તાકાત છે અષ્ટાક્ષર મંત્રની. એવા પુષ્ટિ માર્ગમાં પ્રથમ મંગળાના દર્શન. હવે અત્યારે રાત છે. મને એક ભાઈ પૂછતા હતા, જે કે તમે હા ઝાંખી શું કામ કરો છો? એટલે હું તો શબ્દને બહુ પ્રેમ કરું છું. એટલે મેં કીધું આપણે ઝાંખા ન પડીએ ને એટલે આ ઝાંખી કરીએ છીએ. આપણે ઝાંખા પડતા જાય સાહેબ, વ્યસની થઈ ગયા. વ્યસન વગર હાલતું નથી. પણ આવો મિત્રો, પ્રથમ મંગળાના દર્શન. આ રાત છે પણ રાત્રે મંગળાના દર્શન કે હા, શું કામ? આપણા હૃદયની અંદર બિરાજમાન છે. હવે હૃદયમાં બિરાજમાન ન હોય તો આ પદ ખોટું પડે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. એટલે બિરાજમાન તો અહીંયા જ છે, અહીંયા પ્રગટ કરવાના છે. અહીંયાથી તો અમે આપને દર્શન કરાવીએ છીએ, પણ દરેક દર્શનનો એક અર્થ છુપાયેલો છે. મંગળાના દર્શન કરવાથી સદા સુખી થવાય. હવે આ સુખ ગાડી હોય, બંગલા હોય, બધુંય હોય, અને તમે સુખ કહો છો નહીં. ખાંડની ગુણ ઉપાડી શકે ને મિત્રો, એ કોઈ દી ખરીદી ન શકે, અને ખરીદી શકે ને એ બિચારો કોઈ દી ઉપાડી ન શકે. આ જીવનનું સત્ય છે. આ સુખ આપણા વયા ગયા છે સાહેબ. 32 ભાતના ભોજન ટેબલ ઉપર પડ્યા હોય અને ડૉક્ટરે કીધું હોય કોલેસ્ટ્રોલ વધી ગયો છે ભાઈ, ખાવામાં ધ્યાન રાખજો, ઘી બંધ કરી દો, ખાંડ બંધ કરી દો. મારા એક મિત્ર મને કહેતા હતા, મને કે 5 વર્ષ પછી છે ને ભાઈ 3 રૂપિયા કિલો ખાંડ મળવાની છે. મેં કીધું કેમ? મને કે કોઈ ખાવાવાળા જ નહીં હોય. અત્યારે ઘરદીઠ ડાયાબિટીસ તો આવી જ ગયા છે. પણ નહીં મિત્રો, મંગળાના દર્શન કરો. આપણા વડીલો એમ કહેતા કે દીકરાઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગો. જે વહેલા જાગે ને એને કોઈ દિવસ કોઈ દુઃખ નથી આવતા.
ધરતી પરનું સુખ પહેલું કહ્યું કે જેટલું આયુષ્ય ઈશ્વરે આપ્યું હોય એટલા આયુષ્યમાં કોઈ દી ટીકડી ન ખાવી પડે. આ ધરતી પરનું પહેલું સુખ છે સાહેબ. મીઠું રોટલો ખાતા હોય પણ આખો પરિવાર સાથે બેસીને ખાતો હોય, આ ધરતી પરનું સુખ છે. આવો આ સુખ આપણા જે વયા ગયા છે એને પ્રાપ્ત કરીએ. એટલે વૈષ્ણવો નાથ દ્વારા જાય ને ત્યારે એને પાછું આવવાનું મન ન થાય. એટલે એમ કહેતા હોય કે મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન મંગળાના થાય. આવો આપણે પણ મંગળાના દર્શન ચલાળાની પવિત્ર ધરતી પર અહીંયાથી દર્શન કરીએ. વાલો મારો માખણ મિશ્રી ખાય, વૈષ્ણવ
ઘરેથી હમ ખાઈને આવ્યા કે રાજુ ભટ્ટ અહીંયા હમાદી લઈને તો આપણે તાળી નથી પાડવી. સત્સંગમાં જે તાળી પાડે ને એના પાપ વયા જાય. પાપ જાય ક્યાં? જે ન વગાડતો હોય ને એની પાસે. એ મારા મિત્રો, અમારા એક સાહિત્યકાર મને કહેતા હતા, મને કે સત્સંગમાં જે તાળી પાડે ને એને કોઈ દી હાથના લકવા નથી થતા. બાબુભાઈ કાછડિયા અહીંયા વૈષ્ણવ બિરાજમાન છે અને એમના તરફથી 501 રૂપિયા મળે છે. જોરદાર તાળી. હવે આવી રીતે કોઈ આપે ને, એક અમારે સાહિત્યકાર દુલાભાયા કાક એમનું એક ભજન છે કે તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે એને આવકાર મીઠો આપજે. હવે આપણે આપવાની વાત આવે એટલે રૂપિયા જ સમજાશે. નહીં યાર, રૂપિયા ન હોય તો કાંઈ નહીં, પણ બેઠા બેઠા આશીર્વાદ આપજો કે આ આવડું મોટું આયોજન કર્યું છે ને એને ભગવાન સદબુદ્ધિ આપે કે આવા આપણી ધરતી પર કાર્યક્રમો થતા રહે. આપો ને તોય મોટું ડોનેશન છે. બાકી હમણાં એક ઘરમાં આગ લાગી ને, 5-7 માળનું બિલ્ડિંગ હતું. પછી એક જણાને એમ થયું કે સમાજ સેવા કરીને છાપામાં કાલ ફોટો મુકાવો છે, એટલે ચડી ગયો ઉપર અને જેટલા અંદર હતા ને એને ઉપાડીને બાયણે કાઢ્યા. પણ જેવો નીચે 5-6 જણાને કાઢીને આવ્યો ને તો ગામના લોકોએ ઢીબી નાખ્યો. એ કે મને હું કામ મારો? તો કે એ ઠારવાવાળા હતા, એને તે બહાર કાઢ્યા. એ હસી લેજો સાહેબ. ત્યારે બાવાશ્રીને પૂછજો કે તમને અમારા આવા ડાચા ચડેલા ગમે કે અમે હસતા હોઈએ ગમે? એ જવાબ આપશે કે મને હસતા છે. નિભરા કોઈને ગમે નહીં. ઘણા નિભરા હોય, ઈશ્વરે ઘણું આપ્યું હોય, પણ કોણ જાણે ઉપરથી હમ ખાઈને આવ્યો હોય કે હસવું તો નથી. હા, એટલે રોગના ઘર બન્યા સાહેબ. હસો હસો હસો. અને નિર્દોષ હાસ્ય હોવું જોઈએ સાહેબ. ખડખડાટ ભર્યું હાસ્ય હોવું જોઈએ. અને આપણા હાસ્ય બધા નિર્દોષ જ છે. બોલો, હમણાં અમારા જુનાગઢની ધરતી ઉપર એક ભાઈ બસ સ્ટેન્ડે ઊભા હતા. બસ સ્ટેન્ડે ઊભા કે અહીંથી ધારી જવું છે, એટલે આમ નેજા માંડીને કીધું કે આ બસ ધારી જાય. એટલે બાજુમાં એક બીજા બાપા ઊભા હતા. એ કે ડ્રાઈવરે નહીં પીધો હોય ને તો ધારી જાય, બાકી અણધારી જાય. આ કાંઈ તમને બુકમાં ન મળે, આ આપણી ફેક્ટરીનો માલ છે સાહેબ. અને ગામડામાં જે મળે ને એ બીજે ક્યાંય ન મળે. બોલો, આ મુંબઈવાળા દુઃખી છે એનું કારણ શું છે? અહીંયા પાદર નથી. અને આપણે સુખી છીએ શું કામ? અહીંયા પાદર છે સાહેબ. અને પાદરે બેઠા હોય ને એના જીવન તો જોયા જેવા હોય. હું અહીંની વાત નથી કરતો, અહીં તો બધા સત્સંગી છે. પણ આવો અમારે જુનાગઢની આજુબાજુના ગામડાઓ, પાદરે લગભગ રામ મંદિર હોય, આપણને ખબર છે. એ રામ મંદિર આમ હોય અને પોતે ગામને જોઈને બેઠો હોય અને એવી વાતો કરતો હોય. વડાપ્રધાન મૂંઝાણા બહુ. હા, આ નહીં હલવી શકે તો તું તો હલવી શકી ને, તું જા. એ તારા છોકરા ચડિયું વગરના રખડે, 2 ચડિયું કરાવી દે, વડાપ્રધાન સુધી પૂરે. બોલો, અને એવો નિંભરો થઈ જાય. આપણે એમ કહીએ કે હાલો બાપા, વૃદ્ધાવસ્થા બગડી છે. યુવાન બગડે ને તો લાફો મારીને સુધારી શકાય, પણ બુઢિયાઓને કોણ સુધારે? આપણે કે હાલો અહીંયા બહુ સરસ વિરાટ પુષ્ટિ શિક્ષા પત્ર મહોત્સવ છે. તો કે મને ક્યાં પૂજે છે? ગુડા ભાંગી ગયા ભાઈ, અહીંયા અલીગઢના દેવાઈ ગયા, મારે અહીંયા આવીને શું કરવું? આવો નિંભરો થઈ જાય. અને અડધી કલાક પછી એમ કે કોના ઘરના ઉઘાડામાંથી નીકળ્યા? એ આ જ કર્યું છે. તને અહીંયા શિક્ષા પત્રમાં નહીં તારો મેળ પડે. બાવાશ્રી વચનામૃત આપે ને, આ જો કીક લાગવાની હોય ને તો એક જ શબ્દમાં કીક લાગી જાય.
આપણે જુઓ ઘરેથી બાયણે ગયા હોય ને રાત્રે ઘેરે આવીએ ને આપણા પત્નીને બાયણું ખોલવું હોય રાતના 2 વાગે તો હાકર ન અડો ને એ પેલા બાયણું ખોલ નાખે, પણ એ સૂતી હોય તો, જાગતી હોય તો એ મરી જાય તો એને ખોલવું હોય તો ખોલે, બાકી આપણે આલો પાડો જાગી તને ઉઠાડી શકાય પણ ઉઠેલાને કોણ ઉઠાડે? આપણને બધાયને ખબર છે કે આપણે આ પુષ્ટિ માર્ગ છે, આમાં આમ રહેવાય, પણ રહેવું જ નથી તો આમાં શું કરીએ? એના માટે આ સત્સંગ છે, આ વચનામૃતો છે. પ્રથમ દર્શન કર્યા, આવો 1-2 પદ મહાપ્રભુજીના ગાવે છે. આ ગામના બહેનો બહુ સત્સંગી છે અને એમની તાળીઓ ઉપરથી અને આ સોરઠ છે સાહેબ, અહીંની તાળીઓ પણ સૂરમાં હોય, મેળવી લેજો ક્યારે. કારણ 15 માણાના રોટલા ઘડ્યા હોય ને એની તાળીઓ આવી હોય. અત્યારની દીકરીઓ આવી તાળીઓ ન પાડી હતી, કારણ કે એને થાબડ ભાણા કર્યા હોય. રોટલા તો ટીપવામાં આવે છે, એની મજા છે સાહેબ. એટલે જુઓ, આ પદ ગાવું છે વલ્લભ કુળ બેઠું છે અને મહાપ્રભુજી જે ગામમાં પધારતા ને એમના સ્વાગત માટે વૈષ્ણવો જતા. એ વૈષ્ણવો જાય ને પછી કેળે તબલા બાંધ્યા હોય, દોકળ કહેતા આપણે. આ વાદ્ય છે જ નહીં હો તબલું, આપણે ત્યાં પખાવાજ જ હતા. પણ મોગલોની એવી ઈર્ષા કે એક તલવારના ઝાટકે 2 કટકા કર્યા તો વૈષ્ણવે અપનાવી લીધા. તે ભલે 2 કટકા કર્યા, અમે 2 કટકાએ વગાડશું અને વગાડ્યા સાહેબ. બાકી હવેલીનું ઓરિજિનલ પખાવાજ છે. અને એમાં મહાપ્રભુજી પધારે ને પછી એમના સ્વાગત કરવા. આપણે અહીંયા ચંપારણની ધરતી છે, વલ્લભ કુળ બેઠું છે, આટલા સત્સંગી છે અને મહાપ્રભુજીને અહીંયા આવવું છે. પણ આપણો ભાવ અંતરનો જો આ પદની અંદર પહેલેથી જ તમે અમારી સાથે જોડાઈ જશો એવું મહાપ્રભુજીને સ્વાગત માટે ગવાતું પદ અહીંયાથી રજૂ કરો. आओ श्री वल्लभ आओ श्री हरिओ तुम्हारो हमरे करता करता मैया माधव श्री महाप्रभुजी आओ श्री वल्लभ आओ श्री हरिओ तुम्हारो हमरे ચોખવટ કરી દઉં. કોઈ પૈસા કલાકાર લઈને જ જવાના, અહીંયા મૂકીને જવા છે. અને અહીંયા એક વાસણ રાખી દો એટલે એમાં મૂકો, ઉડાડો નહીં. એટલા માટે કે આ એક મર્યાદાનો પંથ છે સાહેબ. અને કેવી મર્યાદા! હા, ડાયરો હોય તો આખી જુદી વાત છે, પણ તમારા ફોર્સને રોકોમાં. પણ તમે અહીંયા મૂકી દો ઠાકોરજીના ચરણમાં. હા, એટલી વિનંતી છે. મને નથી ગમતું પણ હવે શું થાય? હા, ગાડી ભાઈ વટાણામાં જરાક વાહ ચલાવ આગળ વધી ગયો. પેલો તમે ઉપર ગયો તો તમે ઉપર ગયો એટલે આપણે તો શું જરાક આ બાજુ હાલો બધા યાર.
એટલો આનંદ આવે છે. મહાપ્રભુજીનું નામ લેતા હોય ને પછી પાદરે બેઠા હોય ને એ એમ કે ક્યાં ગયા હતા, તો કે મહાપ્રભુજીના દર્શન કરવા. એમ મહાપ્રભુજીના દર્શન કરવા વૈષ્ણવો જાય ને, અરે સાહેબ 252 વૈષ્ણવ કોકની વાત જો. એક કણબી ખેડૂત એને ખબર પડી કે મારા ગામથી 3-4 કિલોમીટર આગા મહાપ્રભુજી પધાર્યા છે, એના વચનામૃત સાંભળવા, પણ વાડી રેઢી મુકાય એમ નથી. પણ સાંજે 7 વાગ્યા ને એમ થયું કે મારી વાડીમાં શું છે તે કોઈ લઈ જશે, હાલને દર્શન કરી આવું. અને ઉપડો હો ભાઈ. પણ મહાપ્રભુજીનું દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા, વચનામૃત સાંભળ્યા, પણ અડધી કલાક થઈને પાછી વાડી યાદ આવી અને પાછો ઉપડો હો ભાઈ. પણ એ જાતો હતો ને, હજી 1.5 કિલોમીટર આવેલો ને, ત્યાં રસ્તામાં એને ભૂત મળ્યું. એ ભૂત એને વળગવા જાય પણ વળગી ન શકે હો. ભૂતને પરસેવો થઈ ગયો કે અમારાથી માણસ ફાટી પડે, આને કાંઈ થતું નથી. ત્યાં કણબી ખેડૂએ કીધું કે એ ભૂત, તારી હાથ પેઢી ભેગી થાય તો એ મને નહીં વળગી શકે. ત્યારે કીધું ભૂતે કે કારણ તો કે હું વલ્લભ કુળ મહાપ્રભુજી અને મહાપ્રભુજીના દર્શન કરી વચનામૃત સાંભળીને આવું છું. જેના પરિવારમાં 100 સોમ યજ્ઞ પૂરા થયા હતા ત્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું. એના દર્શન કરીને આવું છું, તારી હાથ પેઢી ભેગી થાય મને વળગી ન શકે. એટલે વૈષ્ણવો એમ કહે છે, ક્યાં જાઓ છો? જવાબ આપે. શું જવાબ આપે? વલ્લભની રખવાન ચાલો સાંભળે, વલ્લભની રખવાન ચાલો રે. શ્રી વલ્લભની રખવાન ચાલો સાંભળે, વલ્લભની રખવાન ચાલો રે. વલ્લભની નીરથી સુખિયારે થાશો, વલ્લભની નીરથી સુખિયારે થાશો. લેશો અમોલક લાવો રે વાલા, લેશો અમોલક લાવો રે વાલા. વલ્લભની રખવાન ચાલો સાંભળે, વલ્લભની રખવાન ચાલો રે. શ્રી વલ્લભની રખવાન ચાલો સાંભળે, વલ્લભની રખવાન ચાલો રે. આવા તો 500 પદ છે મહાપ્રભુજીના. તો ઓલા પાદરે બેઠા ને, હજી પાદરે જ બેઠા હોય હો. એ પછી વૈષ્ણવોને પૂછે કે મહાપ્રભુજીના દર્શન કરી આવ્યા? તો કે હા. હું કીધું મહાપ્રભુજી? તો કે એ તમને ન કહેવાય. કેમ? કે ગુરુ છે ને એ શીખ કાનમાં આપે. આપણે ક્યાં હોઈએ સાંભળજો બરાબર, ગુરુ કદાચ નબળો હોઈ શકે પણ ગુરુ પદ કોઈ દિવસ નબળો ન હોઈ શકે. એટલે દ્રઢઈને ચરણને કેરો ભોગવો. સાહેબ, ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે? એક શિષ્ય ઉપર ઈશ્વર પ્રસન્ન થઈને પૂછ્યું કે માગ, તો તમે કોણ? તો કે ઈશ્વર. તો કે હું તમને ઓળખતો નથી. અરે કે હું ભગવાન છું, મને ઓળખતો નથી? તો કે નહીં, મારા ગુરુ સિવાય હું કોઈને ઓળખતો નથી. તો કે હવે હું ઈશ્વર છું, તારી ઉપર પ્રસન્ન થયો છું, કંઈક માગ. હા. તો કે તમારે મને આપવું છે, સાંભળજો. તો કે હા. તો આટલું આપો કે હું જીવું ત્યાં સુધી મારા હૃદયમાંથી મારા ગુરુનું સ્થાન એક તલભાર પણ ઓછું ન થાય. તથાસ્તુ. એ જ ઈશ્વર ગયા ગુરુ પાસે કે ગુરુ, તમારા શિષ્ય પાસે ગયો ને તમારા શિષ્યએ માગ્યું. તો ગુરુ ઊભા થઈ ગયા. મારો શિષ્ય કોઈ દી માગે નહીં. તો કે સાંભળો સાંભળો, ઉતાવળા થાવમાં તમારા શિષ્યએ શું માગ્યું? તો કે શું માગ્યું? કે મારા ગુરુનું સ્થાન ઓછું ન થાય તલવાર. વાહ. પણ હવે તમને કંઈક માગવાનું કહું તો જુઓ ગુરુ શું માગે છે. કે ઈશ્વર તમારે મને આપવું છે? તો કે હા. તો કે સાંભળો, વીછી મારા શિષ્યને કરડે, કદાચ વીછી મારા શિષ્યને કરડે પણ એની વેદના મારા શિષ્યને ન થાય, મને થાય. આ છે ગુરુ અને શિષ્યનો. એટલે ગુરુ અને શિષ્યના સંબંધની વાત
વૈષ્ણવો કરે કે આપણે ક્યાં હતા અને મહાપ્રભુજી આપણને ક્યાં લઈ ગયા. સાહેબ પદ એમ કહે છે, શું કહે છે? તો આ હતી મહાપ્રભુજી વલ્લભ યાત્રા મેં આપને કરાવી. આવો દર્શન કરવા છે શૃંગાર. શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગ લોક મળે. હવે આમાંથી સ્વર્ગ કોઈએ જોયું છે કે નર્ક કોઈએ જોયું છે? અહીંથી જાય છે એ કોઈ કાગળ નથી લખતા કે હું પૂગી ગયો, મારી ચિંતા ન કરતા. આવો કોઈ દી કાગળ નથી આવ્યો, ટેલિફોન નથી આવ્યો, મોબાઈલ નથી આવ્યો. તો સ્વર્ગ છે ક્યાં? સાહેબ, કીડીને કણ પરમાત્મા આપે, હાથીને મણ આપે, તો આપણને શું આપે? આપણને ક્ષણ આપે છે કે હે મનુષ્ય, આ ક્ષણમાં જીવી લે. સ્વર્ગ જોવું છે તમારે ધરતી પર? મને હમણાં એક ભાઈ કહેતા હતા, વાત પૂરી કરું એ પહેલાં કહી દઉં તમને. અમને પ્રોગ્રામ સત્સંગના કાર્યક્રમો પૂરા થાય ને પછી ભોં ચકરીઓ મળવા બહુ આવે. હવે ભોં ચકરીની વ્યાખ્યા દિવાળીમાં ઓલી આવે ને જમીન ચકરી, એને ફરવું હોય તો ફરે, બાકી પાટા મારો તો એ ફરે નહીં. એવી ભોં ચકરીઓ આવે. મને કે તમે ઓલી સ્વર્ગ ને નર્કની વાત કરી ને એના વિશે મેં કંઈક કીધું, તમે જાહેરમાં કહેવો. મેં કીધું બોલો ને. મને કે જે પત્નીનું માને ને, મેં કીધું હા, જે પત્નીનું માને ને એને મર્યા પછી સ્વર્ગ મળે. બેનો ઇન્ટેલિજન્ટ છે, તરત સમજી ગઈ. મેં કીધું બહુ સરસ, પણ મેં કીધું ન માને એને? મને કે એને તો ધરતી પર જ સ્વર્ગ છે. આ મજા છે સાહેબ, આ મજા છે. આમાં નિર્દોષ હાસ્ય આવે, ક્યાંય કોઈની મર્યાદાને ભંગ ના થાય. કારણ બેન બેઠા છે, માળી બેઠા છે, દીકરીઓ બેઠી છે, આ બાજુ વડીલો બેઠા, મિત્રો બેઠા છે, પૂજ્ય સ્વામી મહારાજ અહીંયા બેઠા છે. સ્વર્ગ ક્યાં છે સાહેબ? ધરતી પર સ્વર્ગ જોવું છે? એક સૂત્ર છે કે સ્વર્ગમાં મા બાપ છે કે નહીં એની ખબર નથી, પણ મા બાપના ચરણોમાં સ્વર્ગ છે. સચવા એટલા મા બાપને સાચવી લેજો. કવિ પુનિતનું પદ છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારોના, એ કદી વિસરશો નહીં. આ જગતમાં બધું મળે ધન ખર્ચતા, પણ એક જ વસ્તુ નથી મળતી, માવતરની જોડ. ઈશ્વરને ભજો અને માવતરને ભજો, એમાં શું ફેર? તો ગોસ્વામી બાળકો જવાબ આપે છે કે મા બાપને ભજો ને તો ઈશ્વર મળે છે, પણ મા બાપને એકવાર હાથમાંથી વયા ગયા પછી આ ઈશ્વરને ભજીએ ને તો ઈશ્વર પણ માવતર નથી આપી શકતા સાહેબ. એટલે જ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ ને અતિથિ દેવો ભવ. સાહેબ, આ ચાર જ ધરતી પરના જાગ્રત દેવ છે. એટલે જ શૃંગારના દર્શન કરી
સ્વર્ગ લોકની પ્રાપ્તિ ધરતી પર કરીએ. એટલે વૈષ્ણવ નાથ દ્વારા જાય એમ કે મને ગમે શ્રીનાથજીના ધામ. ગમે શ્રીનાથજીના ધામ, ગમે શ્રીનાથજીના ધામ, દર્શન શૃંગારના ધામ, દર્શન શૃંગારના ધામ, સુંદર શણગારના ધામ, દર્શન શૃંગારના ધામ, સુંદર શણગારના ધામ, શોભાવર્ણનીન ધામ, શોભાવર્ણનીન ધામ. ગમે શ્રીનાથ